હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. આજથી આપણે શરૂઆત કરવાના છીએ ચેપ્ટર નંબર 1, એમાં 1.1 અને સમ નંબર 1 આપણે કરીશું. તમને પ્રશ્ન થશે કે સર ખાલી સમ 1 તો કે ના, જ્યારે પણ આપણે કોઈ સ્વાધ્યાયની શરૂઆત કરીશું તો એ સ્વાધ્યાયમાં અગત્યની એવી જેટલી પણ થિયરી છે, જેટલા પણ સૂત્ર છે, એ બધા જ આપણે જોઈશું અને ત્યાર પછી આપણે ક્રમશઃ એક પછી એક દાખલા કરીશું. એટલા માટે માત્ર ખાલી આજના સેશનમાં એક જ સમ થશે. આપણે અગાઉના લેક્ચરમાં આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ આપેલો છે, થિયરી આપેલો છે, પરંતુ જ્યારે જ્યારે નવું સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરીશું તો એના અનુસંધાનમાં જે પણ થિયરી સૂત્ર છે આપણે જરૂરથી સમજીશું. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે લેક્ચર પૂરો થયા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે પણ આપણે અહીંયા નોટ્સ લખેલી હોય છે એ જોઈતી હોય છે, તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર PDF ટુડે સેશન એવું કરીને નીચે લિંક આપેલી હશે. તો આજના લેક્ચરની જે પણ આપણે અહીં ગણતરી કરેલી છે, જે પણ આપણે અહીં PPT PDF બનાવેલી છે, એ તમને લોકોને ત્યાં લિંકમાંથી મળી જશે. એટલે ત્યાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જસ્ટ એની નીચે એક બીજી લિંક હશે જેમાં આ ચેપ્ટરની જે પણ મટીરિયલ છે, એટલે કે જે પણ આપણું અગત્યના દાખલાઓ છે, થિયરી છે, એનું એક આખું પેમ્પલેટ્સ છે, જે પેમ્પલેટ્સ તમને આપેલું છે. તો ખાસ એ જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને થોડી પ્રેક્ટિસ પણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ચેપ્ટર 1 સૂચકાંક ચાલે છે. આપણે 1.1 અગત્યના સૂત્ર અને સમજૂતી કહેતા એની થિયરી સમજીએ. ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો માપવાની બે રીતો છે. પહેલું છે નિરપેક્ષ ચલ અને બીજું છે આપણા માટે સાપેક્ષ ચલ, જેને x અને y ના તરીકે પણ સંબોધવામાં આવે છે. તફાવતની રીત અને ગુણોત્તરની રીત આ આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. ઉપર દર્શાવેલ બે રીતમાંથી બે ચલ વચ્ચે થતા ફેરફાર સરખાવવા માટે નિરપેક્ષ ચલ રીત યોગ્ય નથી. બે ચલ વચ્ચેના ફેરફારોની સરખામણી કરવા માટે સાપેક્ષની રીત યોગ્ય છે. ખાસ યાદ રાખજો, બે ચલ વચ્ચે થતા ફેરફારો, તમને થશે કે ચલ એટલે શું, તો કે x અને y ચલ, નિરપેક્ષ અને સાપેક્ષ જે પણ આપણને આપેલા છે, તો એના માટે આપણે સૌથી સારી રીત કઈ થશે, તો સારી રીત છે આપણા માટે સાપેક્ષ. એમાં નિરપેક્ષ તમારે કામની છે નહીં. એટલે યાદ રાખજો, બે હોય, એક નિરપેક્ષ ચલ હોય અને એક સાપેક્ષ ચલ હોય. અહીંયા તમને આપેલું છે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ, એટલો તફાવત છે એની અંદર. બેઝિક છે, આમાંથી ક્યારે પ્રશ્ન પૂછાયો નથી, પણ તમને સમજાવવા પૂરતું આપેલું છે. હવે શરૂઆત થઈ છે ભાવ સાપેક્ષ કોને કહેવાય, તો કે કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ આધાર વર્ષ, મેં તમને ગયા લેક્ચરની અંદર થિયરીમાં જણાવેલું હતું. હવે આખા ચેપ્ટરમાં જ્યારે હું આધાર વર્ષ બોલું તો આધાર વર્ષનો મતલબ થાય ભૂતકાળમાં નક્કી કરેલું કોઈ એક ચોક્કસ વર્ષ. તો આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એટલે ભાવ સાપેક્ષ કહેવામાં આવે છે. વર્તમાન સમયનો ભાવ અને આધાર વર્ષનું કોઈ વર્ષ છે એનો ભાવ, એ બંને વચ્ચેના ગુણોત્તરને શું કહેવાય, ભાવ સાપેક્ષ કહેવાય. બીજું છે સામાન્ય સૂચકાંક. તો કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની વર્તમાન સમયે, ખાસ યાદ રાખજો, એક કે તેથી વધુ વસ્તુઓની વર્તમાન સમયની ચલની કિંમતોને આધાર વર્ષની તે જ વસ્તુની ચલ કિંમતના સાપેક્ષ ટકાવારી ફેરફારની સરેરાશને સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. એક કે તેથી વધારે વસ્તુ વર્તમાન સમયમાં એ ચલની જે પણ કિંમત છે તેની સરખામણી કોની સાથે થાય છે, આધાર વર્ષની સરખામણીમાં, પણ થાય છે શું, ટકાવારી ફેરફારના સરેરાશ માપને શું કહેવાય છે, સામાન્ય સૂચકાંક. એક એક ગુણની અંદર તમારે વિભાગ બી ની અંદર પૂછાઈ શકે. ચલો આધાર વર્ષ સમજવું ખૂબ જરૂરી છે, ચાલુ વર્ષ સમજવું ખૂબ જરૂરી છે. આધાર વર્ષ એટલે શું, કોઈ પણ વસ્તુના ભાવમાં થતા ફેરફારને, આ શબ્દ ખાસ યાદ રાખજો, ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે એવા જે ભૂતકાળના નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ખૂબ સરળ છે, ખાસ યાદ કરજો. ચાલુ વર્ષ એટલે શું, જે વર્ષની ચલ કિંમતમાં થતો ફેરફાર કોઈ નિયત વર્ષમાં તે જ ચલની કિંમતમાં થતા ફેરફારને સરખાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નિયત એટલે વર્તમાન વર્ષ, ભૂતકાળ એટલે ભૂતકાળમાં પસાર થયેલું કોઈ વર્ષ, એને કહીશું આપણે ચાલુ વર્ષ અને
આધાર વર્ષ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે આ ચેપ્ટરમાં, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. હવે 1.1 આપણે શરૂ કરીએ છીએ. એમાં અગત્યની મુખ્ય બે રીતો છે. કઈ બે રીતો છે? તો કે આધાર વર્ષની પસંદગીની રીતો. આધાર વર્ષની પસંદગીની બે રીત કરી શકાય છે. પહેલું છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. ખાસ યાદ રાખી લેજો, 1.1 ની અંદર ખૂબ મહત્વની બે રીતો છે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. હવે પહેલી રીતનું નામ છે અચલ આધારની રીત. તો અચલ આધારની રીતનું સૂત્ર તમારે અત્યારે જ તૈયાર કરી નાખવાનું છે. ચલો, રીતનું નામ શું છે? અચલ આધારની રીતનું સૂત્ર. સૂચકાંક I, ચાલુ વર્ષની ચલ કિંમત અથવા ભાવ પણ તમે લખી શકો છો. ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ખાસ એ યાદ રાખવાનું છે, ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. હવે I નો મતલબ થઈ સૂચકાંક. P1 P0 લાસ્ટ થિયરીના લેક્ચરમાં સમજાવેલું છે. તેમ છતાં P નો મતલબ થાય ચલ કિંમત એટલે કે પ્રાઇસ, અને 1 નો મતલબ થાય ચાલુ વર્ષ, 0 નો મતલબ થાય આધાર વર્ષ, P નો મતલબ થાય છે કિંમત, પ્રાઇસ. નોંધ, જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય, ખાસ સમજો, ઘણી વખત દાખલામાં નહીં આપે. જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી આપતા તો પ્રથમ વર્ષની કિંમતને જ આપણે આધાર વર્ષ તરીકે લઈ લેશું. ક્લિયર? ખાસ યાદ રાખજો, એકદમ આમ સરળ સૂત્ર છે. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. બીજી રીત છે પરંપરિત આધારની રીત. જો કોઈ પણ દાખલો ગણશો ને એટલે ઉપર લખેલું હશે અચલ આધારની રીતે દાખલો ગણો અથવા પરંપરિતની આધારે દાખલો ગણો. જો પરંપરિત આપેલું છે તો ફરીથી એ જ ચાલુ વર્ષની ચલ કિંમત, પરંતુ છેદમાં શું આવી ગયું છે? અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ખ્યાલ આવી ગયો? ત્યાં આપણે આધાર વર્ષ હતું, અહીં તમારે અગાઉનું વર્ષ છે. જુઓ, ચેક કરો, અહીંયા શું છે? આધાર વર્ષ. અહીંયા શું આપેલું છે? અગાઉનું વર્ષ. બસ એટલો જ તફાવત છે. તફાવતમાં એ છે કે આધાર વર્ષ ફિક્સ જ હશે, બધાના છેદ સરખા આવે. ક્યારે? અચલ આધારની રીત. જ્યારે પરંપરિતની આધારની રીત કરીને ત્યારે છેદ દરેક વર્ષે બદલાશે. હમણાં આપણે દાખલો કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે ખાલી સૂત્ર યાદ રાખો, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. નોંધ, પ્રથમ વર્ષે સૂચકાંક 100 લેવો ફિક્સ જ છે. ખાસ યાદ રાખજો, જ્યારે તમને પરંપરિત પૂછેલું છે, પરંપરિતની અંદર તમારે લોકોએ ખાસ પ્રથમ સૂચકાંક કેટલો લેવાનો છે? 100 લેવાનો છે. ખાસ યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. આ રીતમાં આધાર વર્ષની પસંદ કરવાની હોતી નથી, કારણ કે દર વર્ષે આધાર વર્ષ કેવું હોય છે? બદલાતું રહેતું. પરંપરિત દેખાય, પ્રથમ વર્ષે સૂચકાંક 100, આ ફિક્સ જ છે. ઓકે, ચલો. સામાન્ય સૂચકાંકના પણ દાખલા આપણને આપેલા છે. 1.1 ની અંદર ચોથા નંબરનો સમ છે, આપણે કરવાના છીએ. તેનું સૂત્ર છે સિગ્મા P1 upon P0 upon n. n નો મતલબ થાય વર્ષ, ગુણ્યા 100. P1 એટલે શું? ચાલુ સમયની ચલ કિંમત. P0 એટલે શું? આધાર વર્ષ. અહીંયા ભૂલથી આપી દીધું છે, અહીં 0 આવશે. આધાર વર્ષની ચલ કિંમત અને છેદમાં n એટલે શું છે? ચલોની કિંમતોની સંખ્યા. એટલે કે જે પણ આપણને આપેલ આપણે ગણી લઈશું કેટલા થઈ છે. ભાવ સાપેક્ષનું સૂત્ર શું છે? તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. જ્યારે તમને એવો શબ્દ વાપરે કે ભાવ સાપેક્ષ એટલે શું, તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. તો આ સૂત્ર અગત્યના છે. 4 સૂત્ર: અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, સામાન્ય સૂચકાંક, ભાવ સાપેક્ષનું સૂત્ર. ચલો, જથ્થાનું પણ એ જ રીતે તમને આપેલું છે. જથ્થા સાપેક્ષમાં શું? ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો. જો ભાવ કે તો ભાવ લખવાનો છે, જો જથ્થો કે તો જથ્થો લખવાનો છે. બરાબર? આમ તમે જોવા જશો ને તો તમને એવું લાગશે કે અચલ આધારની રીત જેવું છે. બિલકુલ એના જેવું જ છે, પણ ખાસ એક નજર કરી લેવાનું કે ભાઈ જથ્થા સાપેક્ષ છે અને આ તમને આપેલું છે ભાવ સાપેક્ષ. આગળ, સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. એટલે સૂચકાંકની પાછળ ક્યારે રૂપિયા, કિલો આવું કઈ લાગે નહીં. તેથી ભાવનો સૂચકાંક ₹280 છે એમ ન લખાય, પરંતુ ભાવનો સૂચકાંક 280 છે એમ લખાય. એકમથી મુક્ત માપ એટલે આ એકમ તમારે લખવાના જ નથી. બહુ સિમ્પલ છે. ક્લિયર? આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? 100 હોય છે. બસ
આટલી વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. ખૂબ મહત્વની થિયરી જે છે, ખાસ કરીને અગત્યના જે સૂત્ર છે, ખાસ જો કદાચ એવું બન્યું હોય કે કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો ફરીથી વિડીયોને જોવાનો છે અને એકદમ શાંતિથી તમારે લોકોને પહેલા સૂત્ર કરવાના છે. સૂત્ર થઈ જાય પછી તમારે સમ કરવા, જેથી કરીને સમ આપણે સરળતાથી કરી શકીએ. ઓકે, ચલો પ્રથમ સમની આપણે શરૂઆત કરીએ છીએ. એક શહેરના કારખાનામાં કામ કરતા કારીગરોના જૂથની વર્ષ 2008 થી લઈને 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે આપેલી છે. એનો અર્થ વર્ષ આપેલા છે 2008 થી લઈને 2015. દૈનિક સરેરાશ વેતન આપેલું છે કારીગરનું 2008 થી લઈને 2015. હવે અહીં તમને 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન શું છે? અચલ આધારની રીત. હવે અચલ આધાર કીધું હોય ને ત્યારે આધાર વર્ષ તમને આપેલું હોય, અને જો ન આપેલું હોય તો કમેન્ટમાં લખી નાખો, મેં હમણાં જ શીખવાડ્યું છે. જો ન આપેલું હોય તો પ્રથમ વર્ષને તમારે આધાર વર્ષ લેવાય, પણ અહીંયા આપેલું છે 2008. ખાસ યાદ રાખજો, અચલ આધારની રીત હોય, આધાર વર્ષ આપેલું જ હોય. જો ન આપેલું હોય તો પ્રથમ વર્ષને આધાર વર્ષ લઈ લેવાનું. બીજી રીત આપેલી છે પરંપરિત આધારની રીત, એમાં એવું કશું જ ન આપેલું હોય. અને ત્રીજીમાં એવો પ્રશ્ન પૂછેલો છે 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનને આધાર વર્ષના વેતન તરીકે લેવાનું છે. અને શું શોધવાનું કીધું છે આપણને? તો કે અચલ આધારે સૂચકાંક શોધવાનો છે. 3 પ્રશ્ન પૂછેલા: અચલ આધાર, પરંપરિત આધાર અને અચલ આધાર. 2 વખત અચલ પૂછેલા છે. કેવી રીતે સોલ્વ થાય છે હમણાં આપણે જોઈએ. ચલો પહેલા આપણે સોલ્વ કરીએ છીએ પ્રશ્ન નંબર 1. અહીં તમારે ગણતરી કરવાની છે પહેલા ક્વેશ્ચનની, અહીં ગણતરી કરવાની છે બીજા ક્વેશ્ચન, અને અહીં ગણતરી આપણે કરીશું ત્રીજા વર્ષની. ચલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર અને શરૂઆત કરીએ છીએ. ખાસ કેલ્સી તમારે સાથે રાખવાનું છે. ઓકે, પહેલા તો વર્ષનું કોલમ બનાવી દીધું છે, વેતનનું કોલમ બનાવી દીધું છે. અચલ આધારની રીતે આપણે પહેલો પ્રશ્ન છે સોલ્વ કરીએ. સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત હોય તો ચલ કિંમત લખવાનું, વેતન હોય તો વેતન લખવાનું, છેદમાં આધાર વર્ષનું વેતન ગુણ્યા 100. હવે આધાર વર્ષ તમને કીધેલું છે, કયું કીધેલું છે? 2008. તો આપણે 2008 માં કેટલા આપેલા છે વેતન? 275. તો બધાના છેદમાં આપણે 275 લખવા પડશે. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે. 275 ચાલુ વર્ષનું વેતન છેદમાં આધાર વર્ષનું વેતન કેટલું છે? 275 જ છે, ગુણ્યા 100. ચલો કેલ્સી ખાસ લઈ લેજો. પ્રથમમાં તો આપણને ખબર જ છે જવાબ શું આવવાનો છે, તો પ્રથમમાં આપણે લખી દઈશું 100. ચલો કમ્પ્લીટ અહીંયા સુધી બધાને. હવે ધ્યાનથી સાંભળજો, સૂત્ર પ્રમાણે જવાનું. ચાલુ વર્ષનું વેતન કેટલું છે? 284 છેદમાં આધાર વર્ષ કેવું હોય? ફિક્સ જ હોય આધાર વર્ષ, એટલે બધાના છેદમાં 275 જ આવશે. 275 ગુણ્યા 100. ચલો કરીએ છીએ આપણે. 284 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ આવશે 103.27. 103.27. ખ્યાલ આવી ગયો? ચલો પહેલા હું બધું લખી નાખું ક્વેશ્ચન, કારણ કે આમાં પોસિબલ છે. ચાલુ વર્ષનું વેતન કેટલું છે? 289. આધાર વર્ષનું વેતન ફિક્સ જ હોય, કેટલું છે? 275 ગુણ્યા 100. ચલો અહીં બોલો શું થશે? 293 છેદમાં આધાર વર્ષ 275 ગુણ્યા 100. ચલો અહીંયા શું થશે? ચાલુ વર્ષમાં 297, આધાર વર્ષ બધા માટે ફિક્સ જ હોય. ફિક્સ કેટલું છે? 275. 275 ગુણ્યા 100. 313 છેદમાં 275 ગુણ્યા 100. 328 ગુણ્યા 275 ગુણ્યા 100. 345 ભાગ્યા 275 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી ટેવ નથી પાડવાની. આવી રીતે ડાયરેક્ટ મારે પેન ચેન્જ કરવી પડે, કલર ચેન્જ કરવા પડે, એટલા માટે મારે કહેલું કે તમારે એક એકની ગણતરી કરતી જવાની. ચલો કરતા જઈએ છીએ. 289 ના છેદમાં
275 ગુણ્યા 100 તો 105.09 105.09. ચલો પછી ગણતરી કરીએ છીએ 293 ના છેદમાં 275 ગુણ્યા 100 106.54 106.54 લખો અથવા 55 લખો, બંનેનો અર્થ કેવો થાય? સરખો. 297 ના છેદમાં 275 ગુણ્યા 100 કેટલો જવાબ આવે છે? 108. ત્યાર પછી 313 ના છેદમાં 275 ગુણ્યા 100 113.82 113.82. 328 છેદમાં 275 ગુણ્યા 100 119.27. અને છેલ્લામાં છે 345 છેદમાં 275 ગુણ્યા 100 125.45. ચલો કમ્પ્લીટ બધાને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? એકદમ સરળ રીત છે, બરોબર છે. આ અચલ આધારની રીત છે. અચલ આધારમાં ફિક્સ જ હોય, છેદ સરખા જ રહે, જે પણ આધાર વર્ષ કીધું હોય ને એ મુજબ. હવે પરંપરિત જુઓ. ચલો પરંપરિતની આપણે શરૂઆત કરીએ તો પરંપરિતમાં કહી દીધું છે કે પરંપરિતમાં પહેલું વર્ષ હંમેશા શું લઈ લેવાનું? તમારે લોકોને 100 લઈ લેવાનું. કમ્પ્લીટ ફિક્સ જ છે, 100 જ આવે. અને જો એવું ન કરવું હોય તો આવું કરાય, 275 ના છેદમાં 275 ગુણ્યા 100. હવે જુઓ અગાઉના વર્ષ ડિવાઈડ કરવાના. તો ચાલુ વર્ષ કેટલું છે આપણું? સૂત્ર ચાલુ વર્ષનું વેતન છેદમાં. જો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આધાર વર્ષ નહીં આવે, અગાઉનું વર્ષ આવશે, એટલે ખાસ આ ભૂલને તમે સુધારી નાખજો. હવે ચાલુ વર્ષનું વેતન, ચાલુ વર્ષનું વેતન કેટલું છે? તો કે 284 છે. છેદમાં અગાઉનું વર્ષ કેટલું છે? તો અગાઉનું વર્ષ થાય 275 ગુણ્યા શું કરી નાખવાના છે આપણે? 100. ટોટલ છેલ્લે આપણે કરીએ છીએ ગણતરી, બધી છેલ્લે કરીએ છીએ, કારણ કે વારે ઘડીએ પેન આપણે બદલીશું તો ખોટો લેક્ચર આપણો લાંબો થશે, એટલા માટે પહેલા ગણતરી કરી લઈએ. કેટલા છે? 289 છેદમાં અગાઉનું વર્ષ એટલે કેટલા છે? 284. તો અહીંયા આપણે લખી દઈશું 284 ગુણ્યા 100. હવે તમે લોકો ફટાફટ ચાલુ કરો, કઈ રીતે ગણતરી થશે આપણી? ક્યાં પહોંચ્યા આપણે? 2011 માં 293 છેદમાં 289 ગુણ્યા 100. ચલો એના પછી 297, તો 297 છેદમાં 293 ગુણ્યા 100. નેક્સ્ટ 313 છેદમાં 297 ગુણ્યા 100. નેક્સ્ટ 328, ચાલુ વર્ષનો ભાવ 328, અગાઉના વર્ષનો 313 ગુણ્યા 100. અને 2015 નો ભાવ કેટલો છે? વેતન કેટલું છે? 345. 345 છેદમાં 328 ગુણ્યા 100. ચલો ગણતરી કરીએ આપણે. હવે ગણતરીમાં કોઈએ ભૂલ ન કરવી. 284 છેદમાં 275 ગુણ્યા 100. 284 છેદમાં 275 ગુણ્યા 100. તો જવાબ આવશે 103.27. 103.27. પછી છે 289 છેદમાં 284 ગુણ્યા 100. આન્સર આવશે 101.76. ખાસ ગણતરી સાથે ચાલુ રાખ્યો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ. 293 છેદમાં 289 ગુણ્યા 100 101.38. 297 છેદમાં 293 ગુણ્યા 100 101.36 અથવા તો 37. 313 છેદમાં 297 ગુણ્યા 100 105.39. ચલો ત્યારબાદ 328 છેદમાં 313 ગુણ્યા 100 104.79. 104.79. અને છેલ્લામાં છે 345 છેદમાં 328 ગુણ્યા 100 તો 105.18. આ તમારે પરંપરિત થઈ ગઈ, એકદમ કમ્પ્લીટ. કેટલી સરળ છે.
એકદમ સરળ છે. અચલ આધારમાં આવું પૂછે, પરંપરિતમાં તમને આવું પૂછે. હવે અચલમાં કદાચ તમને થોડું કંઈક નવું એવું પૂછે. શું પૂછે? તો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે તમે જે આધાર વર્ષ લેશો એ આધાર વર્ષ 2011 થી 2013 એટલે 2011, 12 અને 13 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 વર્ષ છે એટલે આપણે ડિવાઈડ કરીશું 3 અને જે કિંમત મળે એ આપણે આધાર વર્ષની કિંમત માની લેશું. તો અહીંયા તમને આપેલું છે 2011 થી 13 ની કિંમત એટલે કે વેતન આપેલું છે ભાગ્યા 3 કર્યો તો આપણને જવાબ કેટલો મળ્યો? 301. તો બધાના છેદમાં 301 આપણે કરવાના છે. તો ચલો શરૂઆત કરીએ. પહેલા આપણે લખી નાખીએ છીએ. હંમેશા અચલ આધારમાં છેદ સરખા રે. 301 આવ્યું છે તો બધાના છેદમાં આપણે 301 લીખતા જઈશું. 275 છેદમાં 301 ગુણ્યા 100. 284 301 ગુણ્યા 100. 289 301 ગુણ્યા 100. 2011 નું વેતન 293 છેદમાં 301 ગુણ્યા 100. 297 છેદમાં 301 ગુણ્યા 100. પછી છે 313 છેદમાં 301 ગુણ્યા 100. ત્યારબાદ છે 328 છેદમાં 301 ગુણ્યા 100 અને છેલ્લાનું વેતન આપેલું છે 345 છેદમાં 301. 301 ગુણ્યા 100. ચલો નેક્સ્ટ સ્ટેપ આપણું ગણતરીનું છે. ચલો ગણતરી આપણે સ્ટાર્ટ કરીએ. 275 ના છેદમાં 301 ગુણ્યા 100. જવાબ આવશે 91.36. 91.36. ચલો ત્યારબાદ 284 છેદમાં 301 ગુણ્યા 100. 94.35. 94.35. ત્યારબાદ 289 છેદમાં 301 ગુણ્યા 100. જવાબ આવશે 96.01. 293 છેદમાં 301 ગુણ્યા 100. 97.34. ત્યારબાદ 297 છેદમાં 301 ગુણ્યા 100. 98.67. ત્યારબાદ 313 છેદમાં 301 ગુણ્યા 100. 103.99. 98 લખો અથવા 99 લખો, બંનેનો જવાબ સાચો. 328 છેદમાં 301 ગુણ્યા 100. 108.97. અને છેલ્લે 345 છેદમાં 301 ગુણ્યા 100 તો 114.62. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો બધા જ વિદ્યાર્થી મિત્રોને? બસ આ રીતનો સમ છે. 1.1 માં આ રીતે જ આપણે બધી ગણતરી કરવાની છે. તો વધારે સમય ન લેતા ખાસ આજના સેશનમાં જે ચાલુ છે એની પ્રેક્ટિસ કરજો. જે પણ સમ ગણાવેલા છે ડિસ્ક્રિપ્શનની અંદર PDF ના ભાગરૂપે તમને એક લિંક આપેલી છે તો લિંકમાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો. તો વધુ આપણે આવતા લેક્ચર આવતા સેશનની અંદર જોઈશું. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.